રાતના વિચાર આવ્યો કે આપણે સવારે જવું છે સાણાના ડુંગરે. હું 4 વાગે ઉઠ્યો, ફ્રેશ થઈ અત્યારે નીકળી ગયો. અત્યારે હું પહોંચ્યો છું બગીચે. ઠીક છે, તમે જોઈ શકો છો અમારા જાફરાબાદનો બગીચો છે. ચાલીને જવાનું છે, પગયાત્રા. ઠીક છે, હવે અત્યારના વાગ્યા છે 5. હું કેટલા વાગે પહોંચું છું એ હું તમને બતાવી આપું. પગયાત્રા વાળા આપણે બી રસ્તામાં મળી ગયા સામે. આપણે જતા હતા તો આ લોકો પગયાત્રા કરે છે, ક્યાંની કરે છે મને નથી ખબર, ચાલીને જાય છે. દાદા બી આટલી ઉંમરમાં જો પગયાત્રા કરે છે. હેલો મિત્રો, કેમ છો? સાજુ પરિવાર છે, ઘણા જણા છે. એકચ્યુઅલીમાં પહોંચ્યા છીએ આપણે વઢેરા ત્રિકોણ બાગે. એકચ્યુઅલીમાં જવું છે સાણા. અમને આ કૂતરો વરતતો નથી એટલે ભોકે છે. જો આમથી જોયું તો ભેહું આવતી હતી, મોદીના મોટા ઊંચા હતા. અમને તો બીક લાગી પૂરેપૂરી કે આ કાક અમારી માથે ન પડે. હું જોઈશ એનો નજારો જોઈને જોઉં તો ખરી તમે. એકચ્યુઅલીમાં જોઈ લે, જો સામે થોડી આયલી આવે છે. સ્વાગત કરે છે ભેહું, ફૂલ ભડકમાં છે. ફાઇનલી એમાં આપણે પહોંચી ગયા છે. એમાં પહોંચી ગયા તો નાસ્તો બાસ્તો તો થોડો ઘણો કરવો પડે. હવે આપણે નાસ્તો કરવા માટે આગળ જઈએ છીએ. શું નાસ્તો કરું છું એ તમને હું બતાવું છું. નાસ્તાનું પૂછ્યું તો ગરમા ગરમ ગાંઠિયા છે એવું કીધું મને. તો આપણે ફાઇનલી ગાંઠિયાનો ઓર્ડર આપ્યો છે. હવે દાદા ગાંઠિયા બનાવે છે, તો કઈ રીતે બનાવે છે એ તમને બતાવું છું. ગરમા ગરમ તેલમાં હાથ નાખ્યો દાદા, હવે લોટ મસળે છે. ફાઇનલી ગાંઠિયા બનાવે છે. એકચ્યુઅલી આપણે ગાંઠિયાનો ઓર્ડર દીધો હતો, ગાંઠિયા આવી ગયા છે. થોડી વારમાં ચાલુ કરીએ ખાવાનું. દાદા ચટણી લઈને આવે છે, તો ચટણી કેવી છે એ તમને બતાવું છું. આપણે તો ખાલી ચટણીની જ વાત થતી હતી. દાદા તો મરચાં લઈને આવ્યા, ડુંગળી સાથે લેવા હતા. મરચાં જોયા તો મોટા મોટા હતા. આમાં આ જો તો ખરી. આ ડુંગળી તો પહેલી વાર જ મેં જોઈ. આ ડુંગળી તો કઈ આપણે જોઈ નથી, પણ ખાવામાં કેવી લાગે પહેલી વાર ખાય છે. ટ્રાય કરું છું, હું ખાઈ લો. બરોબર છે. ફાઇનલી આપણે રસ્તામાં જતા હતા તો રસ્તામાં કાંઈક આવું જોવા મળ્યું. એટલે આપણે એવું થયું કે રસ્તામાં છે આપણે એના સાઈડમાં ખાડો ગોળી ને દાટી દઈએ. આપણે ફાઇનલી જતા હતા હાણા તો રસ્તામાં ખોડિયારમાંની ડેરી આવી ગઈ. ન્યાય બી દર્શન કરી લીધા આપણે. પછી ફરી ડાયરેક્ટ હાલતા થઈ ગયા. ફૂલ તડકો છે એકદમ. કોઈ જાતની કઈ વસ્તુ મળે નહીં. ફરતા ડુંગરા જ તમે જોવા મળશે, બાકી કોઈ જાતનું વસ્તુ નહીં મળે. બરાબર છે. હવે તો દાદાનું મંદિર આવ્યા તો સારું. આપણી પાસે પાણીની બોટલ ખાલી છે. પાણી આપણી પાસે પૂરું થઈ ગયું છે. આપણી પાસે પાણી નથી અત્યારે. માથે છે ને એવો તડકો છે ને કે કોઈ સીમા નથી એની. બાકી ફોટા પાડવા હોય તો અહીંયા ભાઈ એક નંબર નજારો છે. આપણે ચાલ્યા જતા હતા તો માથે પ્લેન નીકળ્યો.
ભૂતળા દાદાની માતાજીની ધજા આપણે બતાવી ગઈ છે. આપણે ટૂંક સમયમાં પહોંચવામાં છે. ફાઇનલી આપણે પહોંચવામાં છે. અમારી જોસ્તા બેન થાકી ગયા છે. સાધના બેન હાલી હાલી નહીં થાકી ગયા છે. બાકી તો કોઈને થાકડો નથી લાગ્યો. મમ્મી થાકી ગયા કે પૂરેપૂરા થાકી ગયા છે ભાઈ બધા. એવું છે એમ ને. ઓહો કાઈ નો ઘટે. ઓ બાપને નો દે. ઓહો ફાઇનલી આપણે પહોંચી ગયા છે આણા ભૂતળા દાદાએ. બરોબર છે. આ મંદિર છે ભૂતળા દાદાનું. કેવો નજારો છે, કે રીતનો છે એ મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. બરોબર છે. ફાઇનલી આપણે પહોંચી ગયા છે ભૂતળા દાદાએ. તો આનો આખો બ્લોગ પ્રકાશ સાખટ આઈડી છે એમાં આવશે. આખો બ્લોગ જોવાનું કોઈ ભૂલતા નહીં ને લાઈક કમેન્ટ ને શેર કરવાનું કોઈ ભૂલતા નહીં. આનો આખો બ્લોગ જરૂર ને જરૂર જોજો. બધાને કહું છું આટલો સપોર્ટ તો તમારો છે જ મને, પણ થોડોક સપોર્ટ વધારે કરી દેવો તો તમને કંઈ ફેર નહીં પડી જાય. પણ એટલું ખાસ બે હાથે જોડીને વિનંતી કરું છું કે આ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. પછી મળીએ આપણે બીજા નેક્સ્ટ બ્લોગમાં. અંદરનું મંદિર બતાવું તમને. રાધે કૃષ્ણજીનું મંદિર છે અહીંયા આપણે. બરાબર. પછી અહીંથી અંદર જાય ચાર મઠવાળી માનું મંદિર છે જેનું મંદિર છે. હનુમાન દાદાની મૂર્તિ ઉપર ગમે ને સિક્કો ચોટાડો ચોટી જશે. બરાબર. શિવલિંગ છે સામે, બે શિવલિંગ છે. પાછી
ગણપતિ દાદા ના છે. ખાસિયત છે ગમે એની આખા શરીરમાં ચોટાડવામાં. સિકોનમાં જીડીમાં ચોટી જશે આખો. કેટલા સિક્કા ચોટાડેલા છે. નજારો કેવો છે? અંબાની બે લગ્ન કરેલા હતા ને આપણે ફાઇનલી પહોંચી ગયા છે અત્યારે. જાણે આ તો કેમ કાકા કે વીણવા આવ્યો હોય. હું લીધું તને? હું મળ્યું લા? હું છે ઈ? શું વીટી? એ અને ચાંદીની વીટી મળી. જો ચાંદીની વીટી મળી. આને દેખાડ તો. હે હોનાની છે? લા ભાઈ આ તો હોનાની છે કાયદેસર. આ હોનાની વીટી કોઈની પણ હોય તો કમેન્ટમાં દરેક અમને જણાવજો. ની ગદા પાસે આ ભીમની ગદા છે, જોઈ શકો છો તમે. સેટ આવી ગયા છે ઉપર. પૂરા હાવ જેથી તમને નજારો બતાવું કેમ લાગે છે તમને થોડું ઘણું જણાવજો. બરાબર. સેટ આવી ગયા છે ઉપર. ડુંગર છે પૂરા હાવ જેથી તમને નજારો બતાવું કેમ લાગે છે તમને થોડું ઘણું જણાવજો. બરાબર. ડુંગરા પર અહીંયા ઉતાણી માતા હળગાવે છે. એ આ ડુંગરો છે, તમે જોઈ શકો છો મિત્રો. અહીંથી આપણો બ્લોગ પૂરો થાય છે. ન્યૂ બ્લોગમાં આપણે મળીએ છીએ. અને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.